ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? ઓકે, હેપી ન્યુ યર, હેપી દિવાળી. તો દિવાળીનું વેકેશન એન્જોય કર્યું હશે તમે લોકોએ, રાઈટ? તો આજથી આપણે ચાલુ થાય છે કોમ્પ્યુટરના ક્લાસ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું હતું કોમ્પ્યુટરના ઉપયોગો, કે કોમ્પ્યુટર કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે, કોમ્પ્યુટર કઈ જગ્યાએ ઉપયોગી છે અને શું કાર્ય માટે ઉપયોગી છે, આ તમે શીખ્યા છે. આપણે એકવાર ફરી રિપીટ કરી દઈશું, બરાબર? કે તમને યાદ આવી જાય કે કોમ્પ્યુટરના ઉપયોગો શું હતા અને કયા જગ્યાએ કોમ્પ્યુટરના ઉપયોગ જોયા હતા. એમાં પહેલું હતું શાળામાં કોમ્પ્યુટર. તો વિવિધ વિષયોને સરળતાથી અને ઝડપથી શીખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એ આપણે જોયું હતું કે આપણે અલગ અલગ વિષયો શીખવા હોય તો આપણે સ્માર્ટ ક્લાસના ઉપયોગથી, એટલે કે કોમ્પ્યુટરના ઉપયોગથી શીખતા હતા. પછી બીજી જોયું હતું દુકાન અને ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ. તો ઓફિસમાં હિસાબ રાખવા, બજેટ તૈયાર કરવા, પત્રો લખવા, ડોક્યુમેન્ટ છાપવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હતો. ઓકે, નેક્સ્ટ ઘરે કોમ્પ્યુટર. ઘરે કોમ્પ્યુટરમાં ઉપયોગ શું થાય? તો ઘરે આપણે પત્રો લખવા માટે, બરાબર, વાર્તા વાંચવા માટે, ઈમેલ કરવા માટે, રમત રમવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ બેંકમાં કોમ્પ્યુટર. તો બેંકમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય? તો બેંકમાં ખાતેદારો, એટલે કે બેંકમાં જેનું અકાઉન્ટ હોય એ અકાઉન્ટને અપ ટુ ડેટ રાખવા, તે એકાઉન્ટની અંદર બચત, ઉપાડ, થાપણ, વ્યાજ વગેરેની નોંધ રાખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ હોસ્પિટલમાં. તો હોસ્પિટલમાં રોગનું નિદાન કરવા માટે, દર્દીની તબીબી માહિતી જાળવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું? તો હોસ્પિટલમાં જેવી દર્દી છે, જે લોકો એડમિટ થયા છે, એના રોગની માહિતી રાખવા માટે, એનું નામ, એના સરનામા, બરાબર, એ બધાની નોંધ રાખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ રેલવે સ્ટેશન. કોમ્પ્યુટરનો ઉપયોગ બીજી કઈ જગ્યાએ થાય? તો કોમ્પ્યુટરનો ઉપયોગ રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર થાય છે. દેશમાં મોટા મોટા રેલવે સ્ટેશનો કોમ્પ્યુટરથી જોડાયેલા હોય છે. ટ્રેનનો નંબર, મુસાફરીની તારીખ, ગંતવ્ય સ્થાન, યાત્રીઓની વિગત વગેરેની માહિતી જાળવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો જોવા મળે છે. નેક્સ્ટ એરપોર્ટ. તો એરપોર્ટ પર ટ્રાફિક નિયંત્રિત કરવામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. વિમાન ઉડ્ડયન, એટલે કે વિમાનનો ઉડવાનો સમય, તેનું ઉતરણ માટે કોમ્પ્યુટર એ પાયલટને મદદ કરે છે. એરલાઇન્સના કાર્યાલયોમાં, કાર્યાલય એટલે કે ઓફિસ, બરાબર, કાર્યાલયનો અર્થ શું થાય? ઓફિસ. તો એરલાઇન્સના કાર્યાલયોમાં ટિકિટો બુક કરવા તથા રદ કરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરનો ઉપયોગ શા માટે થાય? તો રેલવે સ્ટેશન, એરપોર્ટ જગ્યાએ આપણે જો ટિકિટ બુક કરાવતા હોય, બરાબર, તમે જોઈ જશે તમારા મમ્મી પપ્પા ટિકિટ બુક કરાવતા હોય તો ત્યાં શાનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરનો, બરાબર. અત્યારે તો કોમ્પ્યુટરનો ઉપયોગ બધી જગ્યાએ જાય છે. તમારા ઘરે જો કુરિયર આવ્યું હોય તો એમની અંદર બી જોજો, તમે ફોનથી ઓટીપી આપવામાં આવશે, બરાબર. પછી એ નંબર તમે એનો કોડ તમે કહો એટલે એ વ્યક્તિ એના મોબાઈલની અંદર, એના લેપટોપમાં એ નંબર નાખી અને પછી તમને પાર્સલ, એટલે કે કુરિયર આપે, બરાબર. જે વસ્તુ તમે મંગાવી હોય એ વસ્તુ આપી શકે. આજકાલ તો શોપિંગ, બરાબર, ખરીદારી પણ કોમ્પ્યુટરનો ઉપયોગથી કરી શકીએ છીએ. તમે જોયું હશે એમેઝોન, ફ્લિપકાર્ટ, રાઈટ, મંત્રા, આ બધી સાઇટથી તમે વસ્તુ જોઈ શકો છો અને ખરીદી શકો છો. અને આ બધું કઈ રીતે? કોમ્પ્યુટરના ઉપયોગથી, બરાબર. તમે કોમ્પ્યુટર ઉપર એ વેબસાઇટ ખોલો અને તમારી મનપસંદ વસ્તુ તમે ખરીદી શકો છો. નેક્સ્ટ મનોરંજન માટે. મનોરંજન એટલે કે એન્ટરટેનમેન્ટ. કોમ્પ્યુટરનો ઉપયોગ એન્ટરટેનમેન્ટ માટે બી થાય. કઈ રીતે? તો ચલચિત્ર જોવા, બરાબર, કોમ્પ્યુટરમાં તમે પિક્ચર જોઈ શકો, તમે કાર્ટૂન ફિલ્મ જોઈ શકો, રમતો રમી શકો, બરાબર, તમે સંગીત એટલે કે મ્યુઝિક બી સાંભળી શકો છો.
8મો, સંદેશા વ્યવહારમાં કોમ્પ્યુટર. તો આજે સંદેશા વ્યવહાર માટે કોમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે, બરોબર. એમાં સૌથી મોટું શું છે? તો ઈમેલ. ઈમેલ તમે કોઈને કરો તો કોઈ બી માહિતી ઇઝીલી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂરના અંતર સુધી બી મોકલી શકો છો. વિજ્ઞાન. તો રોકેટની સંરચના કરવામાં, તેમને અવકાશમાં તરતા મૂકવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સંરક્ષક ટેકનોલોજીમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સંરક્ષક ટેકનોલોજી એટલે કે આર્મીની અંદર બી કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આપણી દેશની આર્મી છે ત્યાં બી આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે જોયું હશે તો વિદેશોની અંદર બી વિદેશોમાં બી દેશની સંરક્ષણ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો જોવા મળે છે. તમે રોબોટ જો તે શું છે? એક પ્રકારનું કોમ્પ્યુટર. તમે